હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 8માં સમાજની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો 14મો પાઠ છે આપત્તિ વ્યવસ્થાપન. એ આજે આપણે જોવાનો છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી પણ આપણો વિડીયો શેર કરજો, જેથી કરીને છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે. તમે પણ એક કામ કરજો, તમે પણ તમારા મિત્રો સુધી આપણો વિડીયો શેર કરજો. ચાલો, તો હવે આપણે વધારે ટાઈમ ન બગાડતા આપણે સીધી પાઠની શરૂઆત કરીએ. ચાલો, પાઠનું નામ છે આપત્તિ વ્યવસ્થાપન. ચાલો, એમાં સૌથી પહેલાં આવે છે તમારા ફેવરેટ વિકલ્પો. ચાલો, એમાં પેલું છે કે નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિની પૂર્વ આગાહી થઈ શકતી નથી? તો જવાબ આવશે બી, ભૂકંપની. પછી બીજું છે નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી નથી? તો જવાબ આવશે એ, આગ. પછી ત્રીજું છે માનવ સર્જિત આપત્તિમાં કોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે સી, મહામારી. પછી ચોથું છે નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માત્ર માનવ સર્જિત આપત્તિમાં થાય છે? તો જવાબ આવશે સી, ઔદ્યોગિક અકસ્માત. પછી પાંચમું છે નીચેનામાંથી કયું દાવાનળ ઉદ્ભવવાનું કારણ નથી? તો જવાબ આવશે સી, ભૂમિ ઉપરનો ભાગ નીચે તરફ ખસી જવો. પછી છઠ્ઠું છે દાવાનળ માટે કોણ જવાબદાર છે? તો જવાબ આવશે ડી, એ અને બી. તો એમાં આવશે માનવ પ્રવૃત્તિ અને બી આવશે આકાશી વીજળી. પછી સાતમું છે કઈ આપત્તિ એવી છે જે કુદરતી અને માનવ સર્જિત છે? તો જવાબ આવશે ડી, બી અને સી. એટલે બીમાં આવશે દાવાનળ અને સીમાં આવશે ભૂસ્ખલન. પછી આઠમું છે ગુજરાતના સાપુતારા ડાંગમાં આવી ઘટનાઓ જવલ્લે જ બને છે? તો જવાબ આવશે બી, ભૂસ્ખલન. પછી નવમું આવે છે તીડની વિશ્વમાં લગભગ કેટલી પ્રજાતિ જોવા મળે છે? તો જવાબ આવશે સી, 11,000. પછી 10મું છે તીડનો ખોરાક શું નથી? તો જવાબ આવશે ડી, લીમડો. પછી 11મું આવે છે ભારતના કયા રાજ્યોમાં તીડ પ્રકોપ વધુ જોવા મળે છે? તો જવાબ આવશે બી, ગુજરાત અને રાજસ્થાન. પછી 12મું આવે છે પહેલાંના સમયમાં કઈ ઘાતક બીમારીથી લોકો પોતાનો જીવ ગુમાવતા હતા? તો જવાબ આવશે એ, પ્લેગ. પછી 13મું આવે છે કોરોના મહામારી દરમિયાન નીચેનામાંથી શું કરવું હિતાવહ નથી? તો જવાબ આવશે ડી, ભીડમાં એકઠા થવું. પછી આગળ આવે છે બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. એમાં પેલું છે દાવાનળ પવનની દિશામાં આગળ વધે છે. પછી બીજું છે તીડ એક પ્રકારના કીટક છે. પછી ત્રીજું છે તીડ સામાન્ય રીતે પવનની દિશામાં આગળ વધતા જાય છે. ચોથું છે તીડ પવનની દિશામાં 200 કિમી સુધી તેના વેગને આધારે પ્રવાસ ખેડે છે. પછી પાંચમું છે ખૌદરા તીડ પુખ્ત થતાં તે રેતીમાં પોતાના ઈંડા મૂકે છે. પછી છઠ્ઠું છે સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના સંક્રમિતોની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થાય છે. પછી સાતમું છે 2019-20ની સાલમાં કોરોના મહામારીના પ્રકોપથી સમગ્ર વિશ્વ મુશ્કેલી અનુભવે છે. ચાલો, પછી આગળ આવે છે ખરા ખોટા. ચાલો, એમાં પેલું આવે છે કુદરતી આપત્તિ વ્યાપક ક્ષેત્રમાં જાનમાલની ભારે ક્ષતિ પહોંચાડે છે? તો જવાબ આવશે સાચું. પછી બીજું છે ગુજરાતમાં ક્યારેય દાવાનળ ફેલાયો નથી? તો જવાબ આવશે ખોટું. પછી ત્રીજું છે દાવાનળ બાદ જંગલને પૂર્વવત થતાં દાયકાઓ લાગે છે? તો જવાબ આવશે સાચું. પછી ચોથું છે યુગ ભૂસ્ખલન માટે જવાબદાર કારણોમાં પર્વતીય વિસ્તારોમાં વૃક્ષોનું કાપવું લખે છે જે યોગ્ય ન કહેવાય? તો જવાબ આવશે ખોટું. પછી પાંચમું છે ભૂસ્ખલન માટે મોટા પાયે આર્થિક નુકસાની લાવે છે? તો જવાબ આવશે સાચું. પછી છઠ્ઠું છે ભૂસ્ખલનથી થતી વિનાશકતા હિમાલયના વિસ્તારો કરતાં ગુજરાતના પર્વતીય વિસ્તારોમાં વધુ હોય છે? તો જવાબ આવશે ખોટું. પછી સાતમું છે ભૂસ્ખલન અટકાવવાના ઉપાયમાં વૃક્ષારોપણનો સમાવેશ કરી શકાય? તો જવાબ આવશે સાચું. પછી આઠમું છે કુદરતી વહેતા વરસાદી પાણીના માર્ગમાં બાંધકામ કરવાથી ભૂસ્ખલન અટકાવી શકાય છે? તો જવાબ આવશે ખોટું. પછી નવમું છે તીડના એક ઝુંડમાં તીડની સંખ્યા માત્ર 200 થી 250 હોય છે? તો જવાબ આવશે ખોટું. પછી 10મું છે તીડ સામાન્ય 2 થી 2.5 ફૂટનો કૂદકો મારી શકે? તો જવાબ આવશે સાચું. પછી 11મું છે તીડ દિવસ દરમિયાન ઉડવાનું પસંદ કરે? તો જવાબ આવશે સાચું. પછી 12મું છે ઢોલ નગારા વગાડી તીડના ઉપદ્રવથી સંપૂર્ણ રીતે બચી શકાય છે? તો જવાબ આવશે ખોટું. ચાલો, પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. એમાં પેલું છે આપત્તિને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? કયા કયા? તો કે આપત્તિને તેના ઉદ્ભવ અને તેના માટે જવાબદાર કારણોથી 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે. એમાં પેલું છે કુદરતી આપત્તિ અને બીજું છે માનવ સર્જિત આપત્તિ. પછી બીજું છે કુદરતી આપત્તિ કોને કહેવાય? તો કે જે આપત્તિ માટે કુદરતી પરિબળો કે સંજોગો કારણભૂત હોય તેને કુદરતી આપત્તિ કહે છે. પછી ત્રીજું છે કુદરતી આપત્તિને કયા 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે? તો કે કુદરતી આપત્તિને પૂર્વ આગાહી થઈ શકે તેવી આપત્તિ અને પૂર્વ આગાહી શક્ય નથી એવી આપત્તિમાં વહેંચવામાં આવે છે. પછી ચોથું છે કઈ આપત્તિઓ ભારે વિનાશ વેરે છે? તો કે જે આપત્તિઓની પૂર્વ આગાહી શક્ય ન હોય, જેમ કે ભૂકંપ છે, જ્વાળામુખી છે,
દાવાનળ છે, ભૂસ્ખલન છે જેવી આપત્તિઓ ભારે વિનાશ વેરે છે. પછી પાંચમું છે, આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? તો કે પૂર છે, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ અને મહામારી આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ છે. પછી છઠ્ઠું છે, આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? તો કે ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ, ભૂસ્ખલન વગેરે કુદરતી આપત્તિઓની પૂર્વાગાહી થઈ શકતી નથી. પછી સાતમું છે, માનવ સર્જિત આપત્તિઓ કઈ કઈ છે? તો કે આગ, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ, ઔદ્યોગિક અકસ્માત વગેરે માનવ સર્જિત આપત્તિઓ છે. પછી આઠમું છે, કઈ આપત્તિઓમાં જાનહાનિ થતી નિવારી શકાય છે? તો કે જેની પૂર્વ કે આગોતરી આગાહી કરી શકાય તેવી પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ અને મહામારી જેવી આપત્તિઓમાં અગમચેતી વાપરીને બચાવ માટે પગલાં ભરવાથી જાનહાનિ થતી નિવારી શકાય છે. પછી આગળ આવે છે નવમું, દાવાનળ કોને કહેવાય? તો કે જંગલો કે ઘાસ ભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે. પછી 10મું છે, આપણા દેશમાં કયા કયા દાવાનળના બનાવો નોંધાયા છે? તો કે હિમાલયના ઢોળાવો પરના જંગલો, દક્ષિણ ભારતના જંગલોમાં અને ગુજરાતના જંગલોમાં પણ દાવાનળના બનાવો નોંધાયા છે. પછી 11મું છે, ભૂસ્ખલન એટલે શું? તો કે ભૂસ્ખલન એટલે જમીનનું ધસી પડવું. પછી 12મું છે, ભૂસ્ખલનની ઘટનાઓ કયા ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે? તો કે ભૂસ્ખલનની ઘટના પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે. પછી 13મું છે, ભારતમાં ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારો કયા છે? તો કે ભારતમાં ઉત્તરાખંડ રાજ્યમાં કુમાઉં અને ગઢવાલ, પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ જેવા વિસ્તારો ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારો છે. પછી 14મું છે, ગુજરાતના કયા પ્રદેશમાં ભૂસ્ખલન થવાની સંભાવના છે? તો કે ગુજરાતનું સાપુતારાનું ડાંગનું આવેલું સાપુતારા, ઈડર સાબરકાંઠાનું, પછી અંબાજી, દાંતા બનાસકાંઠાનું ભૂસ્ખલન થવાની સંભાવના છે. પછી 15મું છે, ગુજરાતમાં જે તીડનું આક્રમણ થાય તે કયા નામે ઓળખાય છે? તો કે ગુજરાતમાં જે તીડનું આક્રમણ થાય તે ડેઝર્ટ લોક્સ્ટના નામે ઓળખાય છે. આ તીડને પોતાની વજનની બરાબર ખાવાની ટેવને કારણે તે ખાઉધરા તીડ તરીકે પણ ઓળખાય છે. પછી 16મું છે, તીડની પ્રજાતિ ડેઝર્ટ લોક્સ ક્યાં ક્યાં જોવા મળે છે? તો કે તીડની પ્રજાતિ ડેઝર્ટ લોક્સ ભારત, પાકિસ્તાન અને આફ્રિકા ખંડના કેટલાક શુષ્ક પ્રદેશોમાં જોવા મળે છે. પછી આગળ આવે છે 17મું, ગુજરાતના કયા જિલ્લાઓમાં તીડ આક્રમણની ઘટના નોંધાઈ છે? તો કે ગુજરાતના કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મહેસાણા જિલ્લામાં છેલ્લા થોડા વર્ષોમાં તીડ આક્રમણની ઘટનાઓ નોંધાઈ છે. પછી આગળ આવે છે 18મું, મહામારીની પરિસ્થિતિ એટલે શું? તો કે ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક લોકો રોગનો ભોગ બને ત્યારની સ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહે છે. પછી 19મું છે, વિશ્વના કયા વિષાણુજન્ય રોગોમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે? તો કે વિશ્વમાં ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, કોરોના જેવા વિષાણુજન્ય રોગોમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પછી આગળ આવે છે 5મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. ચાલો, એમાં છે દાવાનળ કેવી રીતે ફેલાય છે, આ બધા આપેલા છે એટલે સમજાવતા નથી તમારી સ્વાધ્યાય પોથીમાં, તમે વાંચો હોય તો વાંચી લેજો. પછી દાવાનળને કારણે શું નુકસાન થાય છે? ભૂસ્ખલન માટે કયા પરિબળો જવાબદાર છે? પછી આગળ આવે છે તીડના શરીરની રચના, પછી તીડ પ્રકોપથી કેવી રીતે બચી શકાય, પછી ઔદ્યોગિક અકસ્માત કયા કારણથી થાય. પછી આવે છે 6થો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના કારણ આપો. ચાલો, કારણ આપેલા છે એ પણ વાંચી લેજો. પછી આગળ આવે છે 7મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. મોટા પ્રશ્નો છે કે દાવાનળ કયા સંજોગોમાં ફાટી નીકળે છે એ આપેલા છે. પછી ભૂસ્ખલનને કારણે કેવા પ્રકારનું નુકસાન થાય, પછી તીડ પ્રકોપ વિશે ટૂંક નોંધ લખવાની છે, બરાબર, ક્યાં થાય ને કેવી રીતે થાય ને એ બધું, બરાબર. પેલા તીડ પ્રકોપનો આખો છે એ પણ વાંચી લેજો. પછી 4થું છે, કેવા રોગોમાં દર્દીને ક્વોરન્ટાઇન કરવા જેવા પગલાં ભરવા પડે છે તે યોગ્ય છે? આ બાબતમાં તમારો તર્ક જણાવો. ચાલો, પછી આગળ આવે છે મહામારીથી ઊભી થતી પરિસ્થિતિ વર્ણવો. તો આપણે ખાસ તો કોરોના હમણાં જ ગયો છે, બરાબર, તો એના વિશે પણ તમે લખી શકો છો આખો પ્રશ્ન, બરાબર. વાંચવો હોય તો પણ વાંચી લો. પછી આગળ આવે છે 6થો પ્રશ્ન,
ઔદ્યોગિક અકસ્માત થનાર અકસ્માતની વિગત આપો, બરાબર, તો એના વિશે પણ આપેલો છે. પછી આપત્તિની અસર ટૂંકમાં વર્ણવો. પછી આવે છે આપત્તિના પ્રકાર, તો કે કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ. ચાલો પછી લાસ્ટમાં આવે છે 8મો પ્રશ્ન, જોડકા જોડો. એમાં અને બ સાથે જોડવાના છે. તો દાવાનળ, તો જવાબ આવશે બી, જંગલમાં ફેલાતી આગ. પછી બીજું છે ભૂસ્ખલન, તો જવાબ આવશે ડી, ભૂમિનું ધસી પડવું. પછી ત્રીજું છે મહામારી, તો જવાબ આવશે સી, લોકોના રોગનો ભોગ બને. પછી ચોથું છે સુનામી, તો જવાબ આવશે એ, સમુદ્રમાં થાય. ચાલો આ તો તમારો પાઠ. ચાલો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો, જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થી સુધી પણ પહોંચી શકે. આટલું આપણું કામ કરજો. આવા નવા વિડીયો બધાએ આપણે વિષયના મૂકી દઈશું, એટલે ખોટી ચિંતા કરતા પણ નહીં, ભણજો અને બીજાને પણ ભણાવજો. ચાલો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.